ભરૂચ નેત્રંગમાં 10 વર્ષીય બાળકીના મોત બાદ પરિવારના આક્ષેપોએ ઉઠાવ્યા પ્રશ્નો. પોલીસે પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની વાત નકારી. ભરૂચના નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસના નિવેદન મુજબ મેડિકલ ચેકઅપ દરમિયાન બાળકીના શરીર પર દુષ્કર્મ દર્શાવતા કોઈ ઈજાના નિશાન નથી મળ્યા. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ અનુસાર બાળકીનું મોત બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. બીજી તરફ પરિવારજનોએ ચોક્કસ તપાસની માંગણી કરી છે. ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે 3 દિવસથી તું નાહી નથી, આજે તને નવડાવી દેમ. એના કાકી નવાણિયામાં લઈ ગઈ, નવડાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી. સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે? તો કાકી કોઈને કહેતી નહીં, તો મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે. ના કોઈને નહીં કે મને સાની માની તું કે, અને હું કોઈને નહીં કે. મેં આ પછી છોકરીએ પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને મારા સાથે આવું કર્યું. તો મેં આ વાત સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં 108 કરી અને સાંજના બપોરના 2 વાગે કરી અને 3 વાગ્યાના ટાઈમે મેં 108 કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી. એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના 2 વાગે પહોંચ્યો રાતના. અને તમે સયાજી હોસ્પિટલમાં લાયા? ના, ત્યાં નેત્રંગમાં. સયાજી હોસ્પિટલ તમે લાવ્યા? હા. તો શું પછી થયું? ડૉક્ટરે શું જવાબ આપ્યો? ના, અમે ત્યાંથી પછી રાજપીપળા આવ્યા હતા. રાજપીપળા અમે લગભગ 21 તારીખ સુધી રાજપીપળા રહ્યા. પછી ત્યાંથી પછી ત્યાંના ડૉક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે, તમે આગળ લઈ જાઓ. તો પછી મેં કીધું આગળ લઈ જાઓ તો કંઈ લઈ જશું? તો બરોડા તમને રિપેર કરી આપો. મેં કહ્યું સારું, બરોડા કરી આપો. તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એક્સપોર્ટ થઈ ગયો. સર, આરોપી સામે શું કાર્યવાહી થવી જોઈએ? આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ જ હોવો જોઈએ. અને આ ઘટના સાંભળી મૃત્યુદંડ આપે એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં. એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુદંડ તાત્કાલિક આપવો જોઈએ એવી મારી વિનંતી છે. પોલીસે કે તમને સમાધાન કરવાનું કે દબાણ કર્યું? હા, પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ 3 લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા. તો મેં એમ કીધું કે મારે 3 લાખ રૂપિયા નથી જોઈતા, પણ મને ન્યાય જોઈએ છે. આ કારણે મને જ્યાં સુધી મારી છોકરીનો જીવ બચશે ત્યાં સુધી મારા છોકરીનો જીવ બચશે ત્યાં સુધી હું લઈ જઈશ. મારી પાસે ભલે પૈસો નથી પણ મારી પાસે ઈમાનદારી છે. મારું નામ બાબુભાઈ.